કે જ્યાં બાળકની આંતરિક શક્તિઓની પરખ અને માવજત થતી હોય છે। એક બાળકનામાં રહેલી સુષુપ્ત શક્તિઓની એક આ સ્ટેજ છે। હું પારસ પરિવારના આચાર્ય તરીકે તમને ખાતરી આપું છું કે જેમને દરેક વાલીને આ પારસ સ્કૂલ ઉપર ભરોસો મૂકે છે તેમાં હું ખરો ઉતરવા માટે હું ખૂબ જ પ્રયત્ન કરીશ અને પ્રત્યેક બાળક આ જ શાળાની અંદર પારસપરી સાબિત થાય એ જ મારું લક્ષ્ય છે અને રહેશે જ। બાળક પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે એકલું પુસ્તકનું જ્ઞાન પૂરતું નથી, એના માટે ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ જવાબદાર છે જે હાલમાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। બીજું મારે કહેવાનું કે આમ તો તમારા માટે કમ્પ્લેન સમાન છે અને મારા માટે કહેવા સમાન છે। જો મોકો મળ્યો છે તો આજે હું તમને કહેવા માંગુ છું, સમય અત્યારે જ્યારે પરીક્ષાઓ યોજાય છે ત્યારે દરેક વાલી એને મદદ કરી અને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરે તો સોનામાં સુગંધ ભર્યા જેવું કામ થાય। અને છતાં પણ તમને કોઈ મુશ્કેલી લાગે તો આ જ શાળાની અંદર મારા કાર્યાલયમાં આવી મારો સીધો સંપર્ક કરી એનું સમાધાન ચોક્કસ મેળવી શકે છે। આ જ છે બાળકની સાચી વિકાસની પ્રક્રિયા। હવે વિકાસની વાત આવી એટલે મારે વિકાસ માટે તો કંઈક કહેવું જોઈએ। દરેક બાબતમાં વિકાસ તો દરેકનો જ હોય છે, સ્કૂલની પ્રગતિનો વિકાસ, બાળકનો વિકાસ, ઘણી બધા વિકાસની વાતો છે। હમણાં ચૂંટણી ટાણે તમે બેનરો એવું બોલતા હશે કે સૌનો સાથ અને સૌનો વિકાસ। જ્યારે સૌનો સાથ હોય છે ત્યારે જ સૌનો વિકાસ થતો હોય છે। અને એને બીજી રીતે વર્ણન કરીએ, બીજી રીતે વિચારીએ તો શાળાને વાલીનો સાથ તો જ બાળકનો ઝડપી વિકાસ। અને અંતમાં આટલા વિશાળ સમૂહમાં હાજર આપી જે સહકાર આપ્યો છે તે બદલ આપ સૌ વાલીગણો અને એમાં ખાસ કરીને વૃદ્ધ વડીલ દાદાઓ કે જે એમને હમણાં જ સંવાદિત કર્યા છીએ। આમ તો જ્યારે કોઈ પણ પ્રોગ્રામ કરતા હોય, લગ્ન વિધિ હોય, ઘણા બધા પ્રોગ્રામો જતા હોય તો મા બાપના આપણે આશીર્વાદ લઈને જ કામ કરીએ છીએ। તો મેં એવું વિચાર્યું કે મારા જ વાલીઓના પપ્પા એ જ મારા મા બાપ સમાન છે, એ જ મારું વડવૃક્ષ છે, તો હું એમને જ સન્માનિત કરી અને મારો 15 વર્ષનો આ પહેલો પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે હું એમને અહીંયા આમંત્રિત કર્યા છે। ખરેખર હું મારી જાતને એટલો ધન્ય અનુભવું છું કે આટલો વિશાળ સમૂહ અને આટલો પારસ પરિવાર આજે જોઈને મને ખરેખર આંખમાં આંસુ આવે છે કે જેથી હું તમને બતાવી શકતો જ નથી। અને એમની કેટલીક મર્યાદાઓ હોવા છતાં પણ અમારા આમંત્રણને માન આપી અહીંયા આવી અમારા કાર્યક્રમને અતિ સફળ અને સુંદર બનાવ્યો છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું। સમયના અભાવના આધારે હું મારું વક્તવ્ય વિરમું છું। જય પારસ, જય હિન્દ। થેન્ક યુ સર। જનની જન્મભૂમિશ્વ સ્વર્ગવાદી ગર્યશી, ખરેખર જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે, જે કોઈ વતનના જતન માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગૃત કરે છે। એવા લોકો પૈકીના આ દેશના ગાંધીની આંધીએ અંગ્રેજી શાસનને દેશને આઝાદી અપાવી હતી। જે વતનને માટી માટે છાતી ચોડી કરી જય હોનો હુંકાર કરે એવો નવલોહિયાઓ તન મન ધન કુરબાન કરી દેશ માટે કંઈક કરી છૂટે એવો સંદેહ લઈ